ગુજરાતનું ગૌરવ સમાજ સિંહોની ગુજરાત સરકાર દ્વારા 5 વર્ષ બાદ 16મી સિંહ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી, જેના આંકડાઓ સામે આવી ગયા છે। ચાલો જાણીએ રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તી કેટલી વધી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। ગુજરાત સરકાર દ્વારા 5 વર્ષ બાદ 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। આંકડાઓ મુજબ રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તી 891 સુધી પહોંચી ગઈ છે। આ સાથે જ સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ નોંધપાત્ર રીતે વધ્યો છે। વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા વધી ગુજરાતના ગીર અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં 16મી સિંહ વસ્તી ગણતરી પૂર્ણ થઈ ગઈ છે। આ ગણતરીમાં 891 એશિયાટિક સિંહોની નોંધ કરવામાં આવી છે। આ આંકડાએ રાજ્યમાં સિંહોની સંખ્યા અને તેમના વસવાટ વિસ્તાર બંનેમાં વૃદ્ધિ દર્શાવે છે। ગણતરી દરમિયાન સિંહોના વર્તન, વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું। સિંહોના વસવાટ વિસ્તારનું વિસ્તરણ સરકારના આંકડા મુજબ સિંહોના વસવાટ માટેનો વિસ્તરણ હવે ગીર અભયારણ્યની સીમાઓને પાર કરી અન્ય વિસ્તારોમાં પણ ફેલાયેલો છે। આ વિસ્તરણ એ દર્શાવે છે કે સિંહો હવે ગીરના પરંપરાગત વિસ્તારમાંથી બહાર નીકળીને નવા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે। આ વિસ્તરણને કારણે માનવ વન્યજીવ સંઘર્ષના બનાવોમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ સરકાર અને વન વિભાગ દ્વારા આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। સાથે જ અગાઉ થયેલી સિંહ ગણતરીની આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 1936 જૂનાગઢ સ્ટેટમાં સિંહોની વસ્તી અંગેનો સૌથી પહેલો નોંધાયેલો અંદાજ વર્ષ 1936માં જૂનાગઢ સ્ટેટ દ્વારા આપવામાં આવ્યો। તે સમયે 143 નર અને 91 માદા અને 53 બચ્ચા મળી કુલ 287 સિંહો ગણવામાં આવ્યા હતા। 1940માં વિટર બ્લાય દ્વારા કરવામાં આવેલી ગણતરી અનુસાર સિંહોની સંખ્યામાં નર 179, માદા 187 ને બચ્ચા 40 મળી 219 થી 279 ની વચ્ચે નોંધાઈ હતી। આ સમય પણ સિંહોની ગણતરીમાં લિંગ અને ઉંમર મુજબનું વર્ગીકરણ ઉપલબ્ધ ન હતું। ત્યારબાદ 1995માં વસ્તીનો આંકડો 280 થયો હતો। તેમાં 144 નર અને 100 માદા અને 49 બચ્ચાનો સમાવેશ થતા અંદાજે 290 સિંહોનો સમાવેશ થયો હતો। આ સમયગાળા સુધીમાં ગણતરીઓના વિગતવાર વિભાજનની શરૂઆત થઈ હતી। ત્યારબાદ 1963માં સિંહોની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો અને આંકડો 173 રહ્યો, જેમાં 82 નર, 134 માદા અને 69 બચ્ચા મળી કુલ 285 સિંહની વસ્તી નોંધાઈ। ત્યારબાદ 1968માં પણ વસ્તી ઘટી હતી અને કુલ 159 સિંહો નોંધાયા, જેમાં 60 નર, 64 માદા અને 51 બચ્ચા મળી કુલ 177 સિંહો નોંધાયા હતા। ત્યારબાદ 1974ની ગણતરીમાં ખાસ ઉમેરો એ રહ્યો કે તેમાં પ્રથમવાર પાંખા નર માદા માટે અલગ નોંધ કરવામાં આવી। આ વર્ષે કુલ 180 સિંહો હતા, જેમાં 40 નર, 52 માદા અને 16 પાઠડા નર, 28 પાઠડા માદા અને 50 બચ્ચા હતા। ત્યારબાદ 1985નો આંકડો વધી 204 થયો, જેમાં 66 નર, 75 માદા, 13 પાઠડા નર, 14 પાઠડા માદા અને 63 બચ્ચા મળી કુલ 279 નો સમાવેશ થયો હતો। ત્યારબાદ 1990ની વસ્તી 284 થઈ, જેમાં 99 નર, 95 માદા અને 63 બચ્ચા મળી કુલ 284 નોંધાયા હતા। ત્યારબાદ 1995ની ગણતરી મુજબ 304 સિંહો નોંધાયા, જેમાં 94 નર, 100 માદા અને 18 પાઠડા નર, જ્યારે કે 21 પાઠડા માદા અને 71 બચ્ચા નોંધાયા હતા। ત્યારબાદ વર્ષ 2001માં વસ્તી 327 થઈ, જેમાં 101 નર, 114 માદા, 20 પાઠડા નર, 18 પાઠડા માદા અને 55 બચ્ચા હતા। આ વર્ષથી સિંહો માટે વધુ વૈજ્ઞાનિક અભિગમ અપનાવાયો હતો। ત્યારબાદ વર્ષ 2005માં વસ્તી વધી 359 થઈ, જેમાં 86 નર, 124 માદા અને ત્યારબાદ 72 અને 74 બચ્ચાનો સમાવેશ થયો। ત્યારબાદ વર્ષ 2010માં સિંહોની વસ્તી નોંધપાત્ર રીતે વધી 411 થઈ, જેમાં 97 નર, 162 માદા અને 23 પાઠડા નર અને માદા મળ્યા અને 77 બચ્ચા હતા। વસ્તીમાં વૃદ્ધિ એક પ્રેરણાદાયક ચિહ્ન હતી। ત્યારબાદ વર્ષ 2015માં વસ્તી 519 સુધી પહોંચી। આ ગણતરીમાં 109 નર, 201 માદા, 35 પાઠડા નર, 28 પાઠડા માદા અને 140 બચ્ચાનો સમાવેશ થયો। આ વર્ષની વસ્તી ગણતરીએ સિંહોની ઘણી વૃદ્ધિ દર્શાવી હતી।
ત્યારબાદ વર્ષ 2020ની ગણતરી જે પૂનમ અવલોકન પદ્ધતિથી કરવામાં આવી, જેમાં વસ્તી 674 નોંધાઈ. તેમાં 161 નર, 260 માદા, 45 પાઠડા નર અને 49 પાઠડા માદા અને 134 બચ્ચાનો સમાવેશ થાય છે. આ તમામ આંકડા વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરાયેલા છે. ત્યારબાદ હાઇરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી ચોકસાઈપૂર્વકથી સી ગણતરી થાય છે. આ વસ્તી અંદાજ માટે વન વિભાગ દ્વારા હાઇરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ અપનાવવામાં આવી, જે છેલ્લા ઘણા દાયકાથી અત્યંત સફળ અને ચોકસાઈભર્યું પરિણામ આપતી પદ્ધતિ માનવામાં આવે છે. આ પદ્ધતિ હેઠળ ક્ષેત્રને રીજન, ઝોન અને સબ ઝોનમાં વહેંચી અંદાજે 3000 ટ્રેઇન વોલેન્ટિયર અને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા ચુસ્ત રીતે ગણતરી કરવામાં આવી રહી છે. 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવરી લેવાયો છે. ગુજરાતના ગીર જંગલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા વિશ્વવિખ્યાત એશિયાન્ટિક સિંહોની વસ્તી માટે દર 5 વર્ષે હાથ ધરાતી ગણતરીનું આયોજન વર્ષ 2025માં થઈ છે. આ વખતે લગભગ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની અવરજવર નોંધાઈ રહી છે. તેથી સિંહોના વસવાટના વિસ્તારને ઝોન, સબ ઝોન અને રિજિયનમાં વિભાજિત કરી ગણતરી માટે લોજિસ્ટિક આયોજન કરવામાં આવ્યું. આ વિસ્તારને આવરી લેતી ગણતરી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સુધી વિસ્તરી હતી. જ્યાં ગીરના મૂળ વિસ્તાર ઉપરાંત કેટલાક નવા વિસ્તારોમાં પણ સિંહોની અવરજવર નોંધાઈ હતી. કર્મચારીઓ અને વિવિધ એનજીઓ માટે વિશેષ આ બાબતે તાલીમ અપાઈ હતી. વિસ્તૃત ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે 4 સ્થળોએ વિશેષ તાલીમ શિબિરોનું આયોજન કરાયું, જેમાં સાસણ, જુનાગઢ, ધારી, ભાવનગરનો સમાવેશ થાય છે. આ તાલીમમાં કર્મચારીઓને ફિલ્ડમાં સિંહોની ઓળખ, ટ્રેકિંગ, નોંધપાત્ર શારીરિક લક્ષણોની ઓળખ તથા ટેકનિકલ સાધનોનો ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ વિશે વાત કરીએ તો મેન્યુઅલ પ્લસ ડિજિટલ મિક્સ પદ્ધતિ ઉપયોગ થઈ હતી. આ વખતે ગણતરીમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થયો છે, જેમ કે જીપીએસ ડિવાઇસ, ફિલ્ડ ટીમોના ટ્રેકિંગ માટે તથા કોઈ ચોક્કસ વિસ્તારમાં સિંહોની અવરજવરનો ડેટા મેળવવા. ત્યારબાદ સેટેલાઇટ ઇમેજરી, અવરજવરના ક્ષેત્રો અને વન વિસ્તારના બદલાતા નકશાનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગ થયો. ત્યારબાદ એઆઈ આધારિત સોફ્ટવેર દર સિંહના શરીર પરના લાક્ષણિક નિશાનો ડેટા વિશ્લેષણ કરી સિંહોને ઓળખવામાં મદદરૂપ થાય. મલ્ટી એંગલ ફોટોગ્રાફી, દરેક સિંહના જુદા જુદા એંગલથી ફોટા લેવામાં આવી, જેથી તેમની ઓળખ ડિજિટલ રીતે સચોટ બની રહે. ગીર હાઈટેક મોનિટરિંગ સિસ્ટમ, હાલ કાર્યરત આ સિસ્ટમ પણ નવીન એઆઈ ટેકનોલોજી સમાવવામાં આવી, જેને હાલની ગણતરી સાથે સંકલિત કરાઈ. ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થયો છે અને આ ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ સામે આવ્યો. રાજ્યમાં વર્ષ 2020માં હાથ ધરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરી અનુસાર કુલ 674 સિંહો નોંધાયા, જેમાં 206 નર, 309 માદા અને 29 બચ્ચા અને 130 અજ્ઞાત જાતિના સિંહો હતા. અગાઉ 2015માં થયેલી ગણતરીની સરખામણીએ 5 વર્ષમાં 151 જેટલો વધારો હતો, એટલે કે 28.87% વધારો નોંધાયો. આ વધતી વસ્તી પાછળનું મુખ્ય કારણ છે કે ગુજરાત સરકાર અને વન વિભાગ દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે અપનાવવામાં આવેલી ટેકનોલોજી આધારિત પહેલો અને વ્યવસ્થિત વ્યવસ્થાઓ કરાઈ છે, જેમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા ટ્રેપ્સ, રેડિયો કોલરિંગ, ગુજરાત ફોરેસ્ટ મોબાઈલ એપ્લિકેશન અને જીઆઈએસ સોફ્ટવેર જેવી મહત્વપૂર્ણ ટેકનોલોજીઓ છે, જે સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સૌપ્રથમ હાઈ રિઝોલ્યુશન કેમેરા અને કેમેરા ટ્રેપ્સ તો સિંહોની ચાલ, ચાલન, વ્યવસ્થા અને વસવાટની જગ્યા ઉપર સતત નજર રાખવા માટે જંગલ વિસ્તારમાં વિવિધ સ્થળોએ હાઈ રિઝોલ્યુશન કેમેરા તથા કેમેરા ટ્રેપ્સ સ્થાપિત કરાય છે. આ ઉપકરણો દ્વારા દિવસ અને રાત સિંહોની ગતિવિધિઓનો ખ્યાલ રાખવામાં આવે છે. ત્યારબાદ રેડિયો કોલરિંગ, કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે. આ રેડિયો કોલર દ્વારા સિંહોના ગ્રુપની સ્થિતિ એટલે કે લોકેશન અને મૂવમેન્ટ અંગે સચોટ માહિતી મળી રહે છે, જે તેમને બચાવ કામગીરીમાં ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ ગુજરાત ફોરેસ્ટ મોબાઈલ એપ્લિકેશન તો અવલોકન દરમિયાન મળતી તમામ વિગતો જેમ કે સિંહોના સ્થાન, લિંગ, અવસ્થાઓ અને ફોટોગ્રાફ્સ એ બધું ગુજરાત ફોરેસ્ટ મોબાઈલ એપ્લિકેશન મારફત રિયલ ટાઈમમાં એન્ટ્રી કરવામાં આવ્યો છે. આ ડિજિટલ પદ્ધતિથી કામગીરી વધુ ઝડપથી અને ચોકસાઈથી થાય છે.
ત્યારબાદ GIS સોફ્ટવેર GIS ટેકનોલોજીનો ઉપયોગ કરી સિંહોની હિલચાલન, માર્ગો, રહેઠાણના પેટર્ન અને વિતરણ વિસ્તારના નકશા તૈયાર કરવામાં આવે છે. તેનાથી સંરક્ષણ નીતિ વધુ વૈજ્ઞાનિક અને કાર્યક્ષમ બની રહે છે. ત્યારે વિશેષ રૂપે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ, ગ્રામ્ય સહયોગ અને રેસ્ક્યુ ટીમોની વ્યવસ્થિત રચના પણ રાજ્યના સિંહો સંરક્ષણના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ એશિયાઈ સિંહો જોવા મળે છે, જે ગુજરાત અને દેશ માટે ગૌરવની બાબત છે. આપણે સૌ જાણીએ છીએ એમ ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય સેનાના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એશિયાભરમાં ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે. આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવ તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાયનનો જ રાખ્યો છે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાયન સ્ટેપ બન્યું છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે. પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત 691, એટલે 891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે. ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે. ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલાં સિંહના પગલાંની છાપ પરથી તેમની ગણતરી થતી. ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર 1963માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી. એમાં સિંહના પગલાંની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી. 2005માં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી. 2010માં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ, સ્થાનિક લોકોનો અનુભવ, જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી. શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે. આ વખતે રાજ્યમાં 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે. ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ, GPS લોકેશન, ચિહ્નો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું. GIS અને સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવ્યું. વડાપ્રધાનશ્રીએ 74માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી
આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં 47 વિઝન ફોર ધ અમૃતકાળ શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે. વધતી જતી સિંહ વસ્તીના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં, રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવામાં પ્રોજેક્ટ લાયન 2047 મહત્વની ભૂમિકા ભજવશે તેનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સિંહના સંવર્ધનમાં જનભાગીદારીને મહત્વનું પાસું ગણાવ્યું છે. આપણે પણ ગીર પ્રદેશમાં સિંહ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વના અસંખ્ય ઉદાહરણો જોયા છે. ગીરનું અભિન્ન અંગ એવા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જે ગીરના જંગલોમાં વિચરે છે તે વનો અને વનરાજની જાળવણી કરવાની સહિયારી જવાબદારી આપણી જ છે. આપણે સૌ સાથે મળીને સહ અસ્તિત્વના સિદ્ધાંતને વધુ પ્રોત્સાહિત કરીને તે સમયની માગ છે. સૌ સિંહ પ્રેમીઓ અને વન વિભાગના સિંહ સંવર્ધન માટેની પ્રતિબદ્ધતાથી રાજ્યમાં સિંહોની વસ્તીના વધારા માટે સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. સિંહોના ઇતિહાસની ઝાંખી પર નજર કરીએ તો વિશ્વભરમાં માત્ર ગુજરાતના ગીર અને આસપાસના વિસ્તારોમાં જ જોવા મળતા એશિયાઈ સિંહને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે સાવજ, બબ્બર શેર, ઊંટિયો વાઘ વગેરે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ આ સિંહો હિમયુગ પછી મધ્ય એશિયા અને પશ્ચિમ એશિયામાં ભારત પહોંચ્યા હતા. તેઓનો સૌરાષ્ટ્રમાં પ્રવેશ હજારો વર્ષ પહેલા થયો હોવાનું અનુમાન છે. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયે પણ કાઠિયાવાડમાં સિંહ શિકારની છાપ સિક્કા પર જોવા મળતી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા અભિયાનના લોગોમાં પણ સિંહને સ્થાન અપાયું છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી વધુ અપડેટ સાથે જોતા રહો PS9 TV ન્યૂઝ. નમસ્કાર.